જય જોહાર, જય આદિવાસી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અત્યારે સાંજના 6 વાગી ગયા છે અને આજના વ્લોગની શરૂઆત અમે મૈત્રીના ખેતરેથી કરીએ છીએ। અત્યારે યુગની મમ્મી આંબલી પાડે છે। પાકી પાકી પાડ દે ને। હા, ચાલો વણિયા જ કરો। જો આટલી બધી આંબલી તો અમે પાડી લીધી છે। મસ્ત મીઠી મીઠી છે। મીઠી મીઠી આંબલી છે, મજા આવી જાય ખાવાની। હા, આવ સીઝન પ્રમાણે કોઈ બી એ હોય ને ખાયલ લેવાનું કે। આ બાજુ જો અમારી નાની છોકરી જો 11 માં ભણે ને એની મમ્મીના ખોળામાં બેઠી છે। જો ખોળામાં નહીં હમાતી, જોની હંતાયા કરતી છે ને એના પપ્પા તો બહુ બીજી છે આજે, એવું લાગે કે જીજાજી મોબાઈલમાં વ્યસ્ત હે મારા જીજાજી તો। આટલી બધી આંબલી પાડી લીધી અમે। જો કોણ કોણ ખાવાનું? જેને ખાવું હોય તે આવી જજો મૈત્રીના ખેતરે, હા કે આંબલી ખાવા। હજી થોડીક વધાવી છે કે? હા, હવે અમે રોકાવાના છે એટલે રોજ ખાયા કરશું થોડી થોડી। જો ઉપર તાળ ફળી લાગી છે, પાડી કે નહીં? પાડવાની છે, આપણે આવ્યા હે ત્યારે એમ કેતા હતા કોઈ પાડે એને બોલાવવું પડશે તો ખાઈને જ જશો આ વખતે તો। હા, ડોલું બનાવવા હારું ખાટિયા ઉખેડી લીધા। ધાણું તોડું છું। ટામેટા છે કે નહીં? પેલી ત્યાં મૂકી આવી થોડાક તોડીને, આ રહ્યા આટલા બીજા તોડ્યા। આ બાજુ તો હવે પૂરા જ થયા છે, અહીંયા છે બીજા એ લાગે છે। પેલી ત્યાં ચોડી જોતો કેટલી હે ચોડી લાગી છે, બહુ મોટી મોટી। જો આ બાજુ ચોળી લાગી છે, આટલી જ છે। અરે હજુ લાગે જ છે, હમણાં જો આજે બહુ મોટી મોટી છે। આ ગુવાર એ બી થવા જ આવ્યા છે। પાપડી તો પૂરી થઈ। હા હા, પાપડી પૂરી નથી થઈ, જો ફૂલ આવી ગયા પાછા એમ જો તો ઉપર દેખાય ને, પાછી લાગશે હવે ને। મારા મોટાને 50-50 ની શરત લાગી છે કે ગાડી ચાવી વગર ચાલુ કરે। એવું? જો આમાં ચાવી નથી તો બી ચાલુ કરશે કે? કોણ જીતશે જોઈએ આપણે હવે। ચાલુ નહીં થાય ચાવી વગર, મોટા કે ચાલુ થશે ચાવી વગર। 50 રૂપિયા મને આપવાના ચાલુ થાય તો, હે ને? ચાલ ચાલુ કરી બતાવવાનું। ચાલુ થઈ ગઈ। અરે ઘરે જઈને આપું એમ કે ને? ઘરે જઈને આપું એમ કે જો। યુગ હારી ગયો કે? ચાવી વગર ચાલુ થઈ ગઈ। એને 50 લેવા આવું હશે। ચલ બાય બાય। સાંજ થઈ ગઈ છે ખેતરે જ, અને મેં સરગવા પણ તોડી લીધા। હવે ઘરે જઈને બનાવશું। ચાલો હવે જઈએ ને। ચાલો ચાલો ચાલો। ફટાફટ અંધારું થઈ જવાનું। અત્યારે 12:15 વાગી ગયા છે। આ બાજુ યુગ, ઉન્નતિ, સમર્થ જમવા બેઠા છે। ખાટી બાજી બનાવી છે। સમર્થ બહુ બધા મરચા લઈને બેઠો છે। જો જો નથી મરચા ખાતો યુગ મરચા? મરચા ખાવાનું મસ્ત લાગે કે? આ બાજુ અમારે ગોલું એ તો જમી લીધું। જો આજે ફોઈની બર્થડે છે એટલે ગોલું તૈયાર થયો છે, ચશ્મા બસમાં લગાવી લીધા છે। હેપી બર્થડે મમ્મી। થેન્ક યુ બેટા। હેપી બર્થડે મમ્મી। થેન્ક યુ ડુગ્ગુ। વેલકમ। હા, હેપી બર્થડે। થેન્ક યુ ગોલુ। હેપી બર્થડે માસી। થેન્ક યુ સોટી। થેન્ક યુ ઉન્ની। આજે બધા બર્થડે વિશ કરે છે યુગની એ મમ્મી। શરમાયા કરે એમ। અત્યારે યુગ આ બાજુ ઘાસ કાપે છે, જો મશીનમાં ઘાસ કટિંગ કરે છે। ધીરે ધીરે, અંદર હાથ નહીં નાખતો।
બસ છોડી દેવાનું પછી. અત્યારે ખેતરે આવેલા બધા મસ્તી કરે છે. બહુ વાર બેઠા એમ અહીંયા ગપ્પા મારતા હતા. હવે જઈએ. ચાલો ચાલો જલ્દી. બહુ વાતો કરી. બહુ મસ્ત ઠંડો ઠંડો પવન આવે તો અહીંયા જ ઊંઘી જાય એવું લાગે એમ. ચાલો હવે જઈએ લીલગીરી બાજુ. ચાલો તળાવ બાજુ જઈએ હવે. ચાલો. અમે અત્યારે અમારી ફેવરેટ લોકેશન ઉપર આવી ગયા છે. પાછળ જો કેટલી બધી લીલગીરી છે. અમે કોઈ પણ પ્રસંગ ને એવું હોય ને તો ફોટોશૂટ કરવા માટે અહીંયા જ આવીએ. હમણાં ચોમાસું નથી તો બી મસ્ત કે હા. ઠંડો ઠંડો પવન આવે. ચોમાસામાં તો બહુ મસ્ત હોય અહીંયા. એકદમ ઠંડો ઠંડો પવન આવે અને મજા આવી જાય. ઓફ કેમેરા તમે વિશ કરી દીધું હતું પણ ઓન કેમેરા વિશ કરવાનું બાકી હતું. હેપી બર્થડે. થેન્ક યુ હબી. આવીને આવી હસતી રહેજે અને લોકોને પણ હસાવતી રહેજે. હસવાનું જ ને. જીવન છે, જીવન મળ્યું છે તો હસી જ લેવાનું ભરપૂર. અમે કેક લાવવાના હતા પણ યુગની મમ્મી એવું કહે છે કે કેક નથી કાપવી પણ છોકરાઓને રાત્રે આપણે જમાડી દેશું. હા. શું ગિફ્ટ જોઈએ છે તને? મને ગિફ્ટ નથી જોઈતું, મને ઘર જોઈએ છે. એટલે આપણે આપણું મસ્ત ઘર બનાવીએ આ વર્ષે. સારું, તો આ વર્ષથી અમારે ઘરનું કામ ચાલુ કરી દઈએ. એની વિશ આપણે આ વર્ષે પૂરી કરી દેશું. હા બસ ને, એ જ જોઈએ ઘર પહેલા. જો આ બાજુ કોઈ દેવમોગરા માતાનો ફોટો લટકાયો છે. જો મેં પગે લાગી લેમ આવ્યો છે. કોણ લગાવી ગયું હશે ખબર અહીંયા? નહીં. જય માતાજી, જય દેવ મોગરામાં. આ બાજુ છોકરાઓ તો મોબાઈલ લઈને બેસી ગયા છે. પાછળ આટલું મસ્ત તળાવ ને એવું છે એ નથી જોતા અને એ લોકોને તો બસ મોબાઈલ જ. અને આ ગોલું શું કરે છે? ગોલું એ શું કરે છે? કેમ એકલો એકલો એ શું રમ્યા મળ્યું કરે? તને? હે ફોટા ને એવું તો પાડી લીધું. છોકરાઓ તો આગળ ને આગળ ગયા છે. ચાલો હવે ઘરે. ચાલો. મજા આવી ને અહીંયા? બહુ મજા આવી. અમે અત્યારે હાટ બજારમાં જઈએ છીએ. સાંજે છોકરાઓ માટે જમવાનું બનાવવાનું છે તો ડુંગળી, બટાકા, ટામેટા, આદુ, મરચા બધું લઈ આવીએ. અમારા ગામમાં દર રવિવારે હાટ બજાર ભરાય છે તો ત્યાંથી જ બધું લઈ લઈએ. હા, ત્યાં સારું મળે એમ. તાજું હમણાં લઈ આવે ને ખેડૂતો એટલે. આ બાજુ જો રૂપનગર વાળા છે અમારા. મારી ફ્રેન્ડ ના ફ્રેન્ડ છે. ચલા ગમારે આવતે વે. ચલો તા ખાન જા. આ બાજુ પેલો ક્યાં ગયો? ચિંટુ આ બાજુ છે. ચિંટુ હંતાઈ ગયો. હા, એના પપ્પા તો શાકભાજી લે છે. ચાલો આવવું હોય તો. હા, તમિલનાડુ જાના હે એટલે. હા, આજો ચિંટુ રૂપનગર થી આવ્યો. ઉમરજર ના પણ રૂપનગર રહે. ક્યાં ભણવા જાય?
રૂપનગર જ ભણતો છે. ચાલો લઈ લે. લે આ વેફર લઈ લે. મસાલો નાખવાનો નહીં નાખવાનો એમ જ. આ બાજુ ચૂલા પર ભાત બને છે. અત્યારે બધા છોકરાઓ આવી ગયા છે અને અમારો યુગ બધાને ડીશ આપે છે.